મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે આ સેલથા ગામની ડમ્પિંગ સાઇટ હતી અને કલોલ સમાચાર દ્વારા અગાઉ પણ અહીં એક સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા। અહીં ભયંકર રીતે કચરો નાખવામાં આવે છે અને આ કચરાને આગ લગાડવામાં આવે છે, જેને કારણે હાઈવે પર ધુમાડો આવતા વાહન ચાલકોને કંઈ દેખાતું નથી, તો બીજી તરફ ધુમાડો ગામ તરફ જતાં ગ્રામજનોના સ્વાસ્થ્ય પર જોખમ સર્જાયું છે। તેની બિલકુલ સામે જ એક ચર્મકુંડ આવેલો છે અને આ ચર્મકુંડમાંથી ભયંકર રીતની દુર્ગંધ આવે છે, જેને પગલે હવે કલોલ સમાચાર દ્વારા ગુજરાત માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તમે આ કાગળમાં જોઈ શકો છો તેમ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે ગાંધીનગર જિલ્લા ડીડીઓને નોટિસ ફટકારી છે, તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ નોટિસ ફટકારીને તેનો ખુલાસો પૂછ્યો છે। તો આ મામલે મારી સાથે છે અતુલ પટેલ કે જેઓ સેલથામાં ઘણા બધા વર્ષો રહ્યા હતા અને સેલથા ગામના એક જૂના રહેવાસી તરીકે આ બધું જોઈને તેમના દિલમાં પણ દર્દ ઊભું થયું હતું। તો સાંભળીશું કે તેઓ શું કહેવા માગે છે। તો મારી પાસે છે અતુલભાઈ પટેલ અને તેમ આગળ આપણે જે રિપોર્ટ કર્યો હતો તેમાં અતુલભાઈ પટેલ પણ હતા। તો અતુલભાઈ પટેલ, એ વખતે શું સ્થિતિ હતી? મારું નામ અતુલ પટેલ, હું વ્યવસાય પત્રકાર છું અને નેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરોમાં નેશનલ મેમ્બરશિપ ઇન્ચાર્જ છું। હું પહેલાં અહીંયા શેરથામાં રહી ચૂકેલો છું, પણ શેરથા મેઇન હાઈવે રોડ ઉપર આવેલું છે। ગામના પ્રવેશ દ્વાર આગળ જ ડમ્પિંગ સાઇટ હોવી અને ત્યાં ઢગલાબંધ કચરો ભેગો કરવો અને કચરો સળગાવવો, ગાયો આવે અને જાય અને કચરો બહાર લઈ જાય અને એ કચરાને કારણે રોડ ઉપર ધુમાડા થાય અને ગામમાં પણ ધુમાડા ઉત્પન્ન થાય, એ આરોગ્યની દૃષ્ટિએ બિલકુલ વ્યાજબી નથી। અગાઉ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ વહીવટીતંત્ર બિલકુલ નિષ્ક્રિય છે અને બાજુમાં જ સામે ચર્મકુંડ છે। ગામમાં જતા આવતા અને ગામમાં રહેતા લોકોના આરોગ્યને ભયંકર નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ વહીવટીતંત્ર બિલકુલ નિષ્ક્રિય છે। તે દુઃખદ બાબત છે, દુઃખદ છે। આપણે માનવ અધિકાર આયોગમાં જે અરજી કરી અને ત્યારબાદ અહીં થોડી ઘણી સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે, તો તે બાબતે આપનું શું કહેવું છે? આ બિલકુલ વ્યાજબી નથી। અગાઉ પણ કલેક્ટર સાહેબ ગામમાં આવેલા હતા, તે સમયે પણ લોકોએ ધ્યાન દોર્યું હતું। તે વખતે તત્કાલીન કલેક્ટર મેહુલ દવે સાહેબે આ બધું લોકોએ રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કંઈ થયું નથી। એટલે વહીવટીતંત્રમાં આટલી બધી નિષ્ક્રિયતા ના હોય। પ્રજાના આરોગ્ય બાબતે સરકારની જવાબદારી છે, જવાબદારીમાંથી છટકી ના જવાય। આ હતા અતુલભાઈ પટેલ અને તેમણે સમગ્ર ડમ્પિંગ સાઇટનો ચિતાર વ્યક્ત કર્યો છે। હવે આપણે આશા રાખીએ છીએ કે ગાંધીનગર ડીડીઓ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોગ્ય રીતે જવાબ આપવામાં આવે અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ આ મામલે જવાબદારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે। પ્રશાંત લેવા, સેલથા।